વિપુલભાઈ શરૂ કરી શકીએ છીએ હવે. હાજી, રામભાઈ, અશોકભાઈ અને મિત્રો, તમારા દરેકનું ગુજરાતી સાહિત્ય અકાદમી વતી સ્વાગત કરું છું. રામભાઈ, મને એવું કહેવાનું મન થાય છે કે અમારે ત્યાં કવિ દયાભાઈ પટેલ, બળવંત નાયક, યોગેશ પટેલ, પોપટલાલ જરીવાલા, વલ્લભભાઈ નાંદા, ભદ્રાબેન વડગામા, અનિલભાઈ કાગળવાળા, સુષ્મા શેઠના આ દરેકના ખભા ઉપર અમે ઊભા છીએ ને, માટે આ કામ થયા છે અને ઋણા લાગીએ છીએ. એવું તમારે ત્યાં મણિલાલ જોશીએ આદર કર્યો, એની પાછળ પન્નાબેન નાયક પ્રમુખ થયા, એ પછી મધુસૂદન કાપડિયા આવ્યા, મધુસૂદનભાઈની બાદ ભરતભાઈ આવ્યા, ભરતભાઈ શાહ ની પછી તે રામભાઈ તમે આવ્યા. અને રામભાઈ, તમે આશીષ દેસાઈને આ મશાલ આપીને હવે નિવૃત્ત થયા છો, અને આ તમામ પુરોગામીઓને કારણે જે કામ થયા એનાથી તમારે ત્યાં અમેરિકામાં ને અમારે ત્યાં યુનાઇટેડ કિંગડમ યુરોપમાં દીપી ઉઠે એવા કામો થયા છે. એ દીપી ઉઠે એવા કામોમાંના 25 વર્ષ છેલ્લા તમે આપ્યા રામભાઈ. મારે તમારો પરિચય આપવાનો નથી, એ તો અશોકભાઈ કરશે, પણ અશોકભાઈ વિશે કહેવાનું મન થાય. વર્ષો થયા હશે, લગભગ 90 વર્ષ તો ઓછામાં ઓછા. રાજકોટને સીમાડે એ દિવસોમાં એક મોટી સભા ભરાયેલી, રાવણું બેઠું હતું, મોટા ભાગની હાજરી દેવી પુત્રોની. એમાં વક્તા હતા મેઘાણીભાઈ, અને કોઈકે કહ્યું કે આ સવાયા ચારણ છે, એટલે માત્ર એમનો જવાબ સમજવા જેવો છે. એમણે કહ્યું કે ના, હું તો માત્ર ટપાલી છું. આ મેઘાણીભાઈનો ટપાલી પણું એમના સંતાનોએ પણ જાળવ્યું છે. એવો ટપાલી આજે આપણી સામે પણ છે. મને કહેવા દો, અશોકભાઈએ બીજું કંઈ પણ ન કર્યું હોત, અનુવાદો જે રીતે એમણે આપ્યા છે એમાં જે છેલ્લું રાજમોહન ગાંધીએ આપેલું વસોના રાજવીનું અનુવાદ કરેલું પુસ્તક આપણને આપ્યું, એનાથી તો કમાલ કરી છે. એક અદ્ભુત મજેદાર કામ થયું છે, અને એ અનુવાદોના કામ મેં જોયા છે. ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ અનુવાદો જો આપણે વાત કરતા હોઈએ તો એમાં સળગતા સૂરજ આવે અને આવે. એ પુસ્તકનું કામ જેમ વિનોદ મેઘાણી અને જયંત મેઘાણીએ સાથે મળીને, સાથે એકબીજાને પૂરક રહીને, એકબીજાને ટેકે ટેકે અનુભવે જે રીતે એ કામ પાર પાડ્યું, તેમ અશોકભાઈએ કેટલા કામ પોતે અને જયંત મેઘાણીની સાથે કામ કર્યા છે. આવા આ ટપાલીઓનો એક અશોકભાઈ આજે આપણી વચ્ચે રામભાઈનો પરિચય આપવાના છે. હું અશોકભાઈને વિનંતી કરું, પધારો અશોકભાઈ, અને રામભાઈનો પરિચય આપો. રામભાઈના પરિચય પછી રામભાઈ પોતે બોલશે. એમના વક્તવ્યને આધારે એ પછીની બેઠકનું સંચાલન સમાપન તરીકે પંચમ શુક્લ કરશે. સંચાલન, સમાપન અને આભાર દર્શન એ એમને શિરે હશે. તો અશોકભાઈ, પધારો. આભાર વિપુલભાઈ. ટપાલી થવાનો હોય તે મને મારી કોઈ હેસિયત નથી, પણ તમે કીધું છે તો હવે મારે કામ ચાલુ રાખવું પડશે. નમસ્કાર મિત્રો. વિપુલભાઈએ આજના કાર્યક્રમમાં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું ત્યારે મેં બહુ રાજી થઈને આ પાડી, અને એના કારણ હતા બે. એક બાજુ વિપુલભાઈ અને GLA UK
માટેનો ઘણો અહોભાવ મારા મનમાં, અને બીજી બાજુ રામભાઈ માટેનો અદમ્ય પ્રેમ. પોતાની નામેરી અમેરિકન સંસ્થાના પ્રમુખ પદેથી મારા મોટાભાઈ સમાન રામ ગઢવી નિવૃત્ત થતા હોય અને એ GLA UK જ્યારે ઉજવે ત્યારે એમાં જોડાવામાં રાજીપો જ હોય. એના અરખમાં તણાઈને મને આપેલી 10 મિનિટથી જો હું 1-2 મિનિટ વધારે લઉં તો મને માફ કરજો. રામભાઈની ઓળખમાં વલભીપુર નજીકના નાનકડા ગાયકવાડી રતનપુર ગામમાંથી રામભાઈ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણવા આવ્યા. મારા કરતાં 1 વર્ષ આગળ, એટલે અમે મળ્યા તો નહીં. ભાવનગરની કોલેજમાં પણ મેળાપ ન થયો. પણ એ ખૂબ હોશિયાર વિદ્યાર્થી રામ ગઢવીને નામથી હું જાણતો. એમની ઓળખાણ તો 5-6 વર્ષ પછી અમદાવાદમાં એન્જિનિયરિંગ કોલેજમાં 1960માં થઈ. અને ત્યારે બહુ જ ટૂંકા સમયમાં અમારે બંધાયેલી આત્મીયતા આજે 64 વર્ષે પણ એટલી જ અકબંધ છે. અમે બંને ઘણી તડકી છાંયડી જોઈ છે અને ત્યારે ખભે ખભા મિલાવીને અમે સાથે ઉભા રહ્યા. અમારા કુટુંબના 2 પેઢીના બાળકોનો રામભાઈ અને ભાનુકાકી માટેનો ભાવ કોઈ લોહીની સગાઈ વધારી ન શક્યો હોત. રામભાઈ મારા ભાઈ જ. રામભાઈ સાથેના મારા લાંબા અંગત અને આવા કૌટુંબિક સંબંધનો ઉલ્લેખ આજે કરવાનો પ્રયોજન એ જ કે એકેડેમીના પ્રમુખ તરીકેની એમની સમગ્ર કારકિર્દી દરમિયાન એમને બહુ નજીકથી જોવા માટે જો હું સાક્ષી બની શક્યો હોઉં તો આ સંબંધોને લીધે જ રામભાઈએ મને એમની સાથે લીધો. એ સંબંધ વગર આજની વાત કરવાનો મને આજે મોકો મળ્યો ન હોત. 1981માં ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા શરૂ થઈ એ પછી કદાચ તરત જ રામભાઈ એના સભ્ય બન્યા અને મુખ્યત્વે ન્યૂજર્સીમાં થતી એની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા થયા. 1983માં મધુસૂદન કાપડિયાની પ્રમુખ પદે ચૂંટણી સમયે રામભાઈ એમની એકેડેમીના મંત્રી ચૂંટાયા અને એ પદે 12 વર્ષ સુધી 1995 સુધી રહ્યા. 1997-98માં એમને અને થોડા મિત્રોને એવું લાગ્યું કે એકેડેમીની પ્રવૃત્તિઓ બહુ મોટા અંશે ન્યૂજર્સી ન્યુયોર્કના બહુ જ મર્યાદિત શ્રોતાગણ કેન્દ્રિત રહી હતી. જે થતું હતું એ ઘણી ઉચ્ચ કક્ષાનું થતું હતું, પણ રામભાઈને 12 વર્ષ સુધી જે જોયું એના ઉપરથી એમ લાગ્યું કે આ પ્રવૃત્તિઓને આટલી મર્યાદિત ન રાખતા એને લોકભોગ્ય સ્વરૂપ આપીને વધુ લોકો સુધી પહોંચાડવાની જરૂર હતી. એ કરવાનો બીજો કોઈ રસ્તો ન દેખાયો એટલે પોતે 1998માં પ્રમુખની ચૂંટણી લડ્યા અને એમની ટીમ બહુ મોટી બહુમતીથી જીતી. આયરિશ કવિ યેટ્સના શબ્દો જરા ટાંકો તો આસાન નહીં ગણાય. એમણે કહ્યું, મૂવ મોસ્ટ જેન્ટલી ઇફ મૂવ યુ મસ્ટ. કોઈ ફેરફાર કરવાની જરૂર હોય તો જરૂર કરવો, પણ હળવાશથી કરવો. રામભાઈએ એ શબ્દોને જીવી બતાડ્યા છે. એમની હળવાશનો એક નમૂનો એ છે કે સામા પક્ષેથી લડેલા 7 અસફળ ઉમેદવારો સાથેના એમના સંબંધો એ પછી પણ મિત્રાચારીના જ રહ્યા અને એમાંથી ઘણા એ પછી પણ એકેડેમીના કામમાં સક્રિય અને રામભાઈના પ્રશંસક રહ્યા. એમના મનમાં શરૂઆતથી શું શું ફેરફારો હતા એ અને પાછળથી કયા સૂઝ્યા એ તો કદાચ એમને પણ યાદ નહીં હોય, પણ વધારે બહોળા સમુદાયને સાહિત્યમાં રસ વેતો કરવાના અને સ્થાનિક સાહિત્ય સર્જનને પ્રોત્સાહન આપવાના નુસ્ખાઓ એમણે શોધ્યા અને અજમાવ્યા. એમની રાહબરી નીચે એકેડેમીના બંધારણમાં નિર્દેશાયેલા ઉદ્દેશોને આગળ ધપાવવાના પગલાં પણ લેવાયા. એના થોડા નાના મોટા દાખલા જોઈએ. પહેલા આ કાર્યક્રમોની જાણ ફક્ત ન્યુયોર્ક ન્યૂજર્સીમાં વસતા થોડા સભ્યોને જ મોકલાતી. એ ત્યાર પછી ઉત્તર અમેરિકામાં વસતા બધા સભ્યોને મોકલાતી થઈ. પ્રમુખ બન્યાના પહેલા જ વર્ષથી 1998થી શરૂ કરેલા
દ્વિવાર્ષિક સંમેલનોમાં ભારતથી પધારેલા અને સ્થાનિક સર્જકો સાથે રહી ને શુક્રથી રવિ સુધી સાહિત્ય ગોષ્ઠી અને મનોરંજન માણવાની તક સાહિત્ય રસિકોને મળી. 200થી પણ વધારે સાહિત્ય રસિકોએ આમંત્રિત સાહિત્યકારો અને કલાકારો સાથે લગભગ 48 કલાક ગાયા દર 2 વર્ષે. 2023માં એકેડેમીએ 12મું આવું સંમેલન કર્યું. અમેરિકાના ન્યૂજર્સી, ન્યુયોર્કથી દૂરના શહેરો અને રાજ્યોમાં રહેતા સાહિત્ય પ્રેમીઓને ધ્યાનમાં રાખીને આ સંમેલનો બહાર પણ ગોઠવાયા. લોસ એન્જલસ, કેલિફોર્નિયા, વોશિંગ્ટન ડીસી અને ટેમ્પા, ફ્લોરિડામાં આ સંમેલનો થયા. ઉત્તમ સાહિત્ય સર્જન માટે દર 2 વર્ષે અપાતા પારિતોષિકો, અમેરિકામાં થતા સાહિત્ય સર્જન માટે અપાતા પારિતોષિકો શ્રી ચુનીલાલ વેલજી મહેતા એવોર્ડ, રમેશ પારેખ એવોર્ડ અને ટીવી એશિયા એવોર્ડ છપાયા. ઉત્તમ ગુજરાતી કવિતા લોકો સમજે અને માણે એ માટે એને સંગીતના માધ્યમથી પ્રસ્તુતિ કરવાના રામભાઈના વિચારો એ કાર્યક્રમોમાં દેખાયા અને આ કાર્યક્રમોને ખૂબ સફળતા મળી. જાણીતા ગુજરાતી સાહિત્યકારો અને વિચારકોના વ્યાખ્યાનો યોજાયા. મોટા અંશે ન્યૂજર્સીમાં પણ બહાર પણ થયું. સર્જકો સાથે સાંજ વર્ષે એકવાર થતા આ કાર્યક્રમમાં જાણીતા સ્થાનિક સર્જકોની સાથે ઉગતા સર્જકોનું પઠન પણ ગોઠવાયું. દેશ વિદેશ સામયિક દ્વારા ઉત્તમ ગુજરાતી સાહિત્ય સભ્યો સાથે પહોંચાડાયું અને એમાં સ્થાનિક સર્જકોની કૃતિઓને પણ સ્થાન મળ્યું. ઉત્તમ પુસ્તકોના અંગ્રેજી અનુવાદ અને પ્રકાશન થયા, જેમાં સરસ્વતીચંદ્રના સંક્ષેપ, હિમાલયનો પ્રવાસ અને સંત દેવીદાસ જેવા પુસ્તકો ના અનુવાદો મળ્યા અને આ દરેક સભ્યોને ભેટ પુસ્તકો તરીકે મોકલાયા. સ્થાનિક સર્જકોના સુધન, અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો અને પ્રિઝમ પુસ્તકોના પ્રકાશન થયા. નવોદિત સર્જકોને માર્ગદર્શન આપવા અધિકૃત નિષ્ણાતો સંચાલિત વાર્તા લેખન, મધુરાય, ગઝલ લેખન અને સર્જકો માટે ગુજરાતી વ્યાકરણ જે બાબુભાઈ સુથારે કંડક્ટ કર્યો, એવી શિબિરો ઝૂમ પર ગોઠવાય. જાણીતા સાહિત્યકારોને ભારતથી આમંત્રીને એમના પ્રવચનો અમેરિકાના મોટા શહેરોમાં ગોઠવવાની પ્રવૃત્તિ તો આગળથી ચાલતી હતી. મણિભાઈના સમયથી જ શરૂ થયેલી આ પ્રવૃત્તિ રામભાઈના 26 વર્ષો દરમિયાન ચાલુ જ રહી છે. રામભાઈની વ્યવસ્થા શક્તિની એક બહુ જ મોટી કસોટી અને પ્રતીતિ એકેડેમીના ઉપક્રમે 2010માં ગોઠવાયેલી રામકથા સભાએ મળી. એકેડેમી જેવી એક નાનકડી સંસ્થા $5 લાખ ખર્ચો જેમાં થાય એવી આટલી મહત્વાકાંક્ષી અને સાહસિક યોજના સફળતાથી પૂરી કરે એ માની ન શકાય એવી વાત છે, પણ કરી એમણે. I dream things that never were and say why not એ જ્યોર્જ બર્નાર્ડ શોનું કથન રામભાઈએ સંમેલનો અને બીજા મોટા કાર્યક્રમોના આયોજનથી પુરવાર કરી આપ્યું છે. મારી જાણમાં એવી 2 જ વ્યક્તિઓ છે જે આવા અસામાન્ય સાહસોમાં પણ સંપૂર્ણ સફળતા મેળવી શકી છે. બંને મારા સ્વજનો છે એટલે નામ લેતા અચકાઉં છું, પણ એ 2 વ્યક્તિઓ મહેન્દ્ર મેઘાણી અને રામ ગઢવી છે. વાતો તો ઘણી બધી કરવાની છે, પણ મને મળેલી 10 મિનિટમાં આથી વધારે તો શું કહી શકાય. રામભાઈ પાસેથી જ આપણે વધારે સાંભળીએ અને એમના 26 વર્ષોનો, વિપુલભાઈ જેને 25 કહે છે એમાં હું 1 વર્ષનો ઉમેરો કરું છું, કારણ કે રામભાઈએ 1998થી શરૂ કરેલું કામ એમણે પૂરું નથી કર્યું, પણ એમાંથી નિવૃત્તિ એમણે
2024માં લીધી. આ માંડણી અને પરિચય શબ્દોને હું જો પૂરતો ન્યાય ન આપી શક્યો હોત તો પણ મને સાંભળવા માટે આપ સૌનો આભારી છું, અને મને આમંત્રણ આપવા માટે અકાદમી, પંચમભાઈ અને વિપુલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આભાર અશોકભાઈ, થેન્ક યુ વેરી મચ. બહુ સરસ તમે માંડણી અને પરિચય આપ્યા રામભાઈના. હવે રામભાઈને વિનંતી કરીએ કે એમની વાતો આપણી સામે મૂકે. રામ, મને લાગે છે અનમ્યુટ કરવું પડશે તમારે. નમસ્તે બધાને. પંચમ મોટી ભૂલ કરી, કોઈ ગઢવીને બોલવા માટે કહેવાય જ નહીં. અને ગઢવીને પાછું કેવું કે તમારા વિશે તમે વાત કરો તો એમાં તો બહુ બધું બહુ ઉમેરાઈ જાય. પણ અશોકભાઈ મારી ઓળખાણ આપવાનું તમે સોંપ્યું એટલે મને તમારી સાથે વાતો કરવાનું એટલે જ ગમ્યું કે અશોકભાઈ હશે તો મારા માટે ઘણું બધું સારું બોલાશે જ તે. અશોકભાઈનો વાત સાંભળીને એક ગઢવીનો જોક તમને કહી દઉં, તમે બધા સાંભળી હશે કદાચ, કે છગન ને મગન ચોરા પાસે ઊભા હતા. મગને આવીને છગનને એક લાફો માર્યો અને પછી એનો કેસ થયો. કેસમાં લાફો ડિસ્ક્રાઇબ કર્યો તો છગન રડવા માંડ્યો કે આટલો બધો જોરથી માર્યો તો એ તો મને પણ ખબર નહોતી. એમ મારી પ્રેસિડેન્સીમાં આટલું બધું કામ થયું છે એ જાણીને મને નવાઈ લાગે કે આ થયું હશે કે અશોકભાઈ બનાવી કાઢ્યો. એનીવે, રતનપુર એ ગાયકવાડી ગામ છે, અને ગાયકવાડી રાજ્યમાં જે લોકો મોટા થયા હોય ને ખબર હોય એને ખબર કે ત્યાં નાનું એવું ગામ હોય તો પણ 7 ધોરણ સુધીની સ્કૂલ હોય, લાઇબ્રેરી હોય, નાની એવી ડિસ્પેન્સરી હોય, બધી સગવડો ગાયકવાડી ગામમાં તમને મળી રહે. એટલે એ લાઇબ્રેરીમાં તૂટેલા ફૂટેલા કદાચ પુસ્તકો વાંચ્યા હશે. એ વાંચન લઈને 7 ધોરણ ભણીને ભાવનગર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણવા ગયા ને ત્યાં ચારણ બોર્ડિંગ, અમારી જ્ઞાતિની બોર્ડિંગ. જ્ઞાતિવાદ હમણાં આપણે ગુજરાતમાં બહુ ચાલ્યો છે, પણ જ્ઞાતિવાદ અમુક રીતે મદદરૂપ પણ થતો હોય છે. એ ચારણ બોર્ડિંગમાં રહીને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અશોકભાઈ મેન્શન કર્યું, મેટ્રિક સુધી ત્યાં ભણ્યા અને પછી ઇન્ટર સાયન્સ કર્યું, અને ઇન્ટર સાયન્સ કરીને પછી એન્જિનિયરિંગમાં ગયા. પણ એ ભાવનગર શહેર જ એવું છે કે ત્યાં તમને સાહિત્યના સંસ્કારો મળે, સાહિત્ય માટે કંઈક કરવાની ઈચ્છા થાય, સુગમ સંગીતના પ્રોગ્રામો થાય. ત્યાં સરસ મજાની બાર્ટન લાઇબ્રેરી આલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે જ હતી, એટલે ત્યાં જઈને વાંચવાની ઈચ્છા થાય. તમને ક્લાસરૂમમાંથી કાઢી મૂકે, દાખલા તરીકે, વાત એ પ્રસંગ નહીં કહું તમને, તો તમે લાઇબ્રેરીમાં જઈને બેસવાનું. એટલે બોર્ડિંગમાં ખબર ન પડે કે તમે હાઈસ્કૂલમાં ગયા છો કે લાઇબ્રેરીમાં ગયા છો. એટલે એ રીતે ભણવાનું થયું અને મેટ્રિક થઈને ઇન્ટર સાયન્સ થઈને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બી મિકેનિકલ કર્યું. એનીવે, આ બધી ભણવાની વાત થઈ. સાહિત્યની વાત કરીએ તો અહીંયા બોસ્ટનમાં જોબ મળેલી. અહીંયા MS કરીને પછી બોસ્ટન પોલોરોઈડમાં જોબ કર્યો ને પછી ન્યૂજર્સી મૂવ થયા. તો ન્યૂજર્સીમાં તો સાહિત્યકારોનો ઢગલો હતો. મધુસૂદન કાપડિયા, પન્નાબેન નાયક, નટવર ગાંધી, RP શાહ. એમને નાટકના પ્રોગ્રામ કરું તો જ મજા આવતી હતી, બીજા પ્રોગ્રામ બહુ ઓછો રસ લેતા હતા. પણ બિનિતાનો સાથ હતો એટલે નાટકો સરસ કરતા હતા. એનીવે, તો આ બધાની ઓળખાણ થઈ ને અશોકભાઈ કહ્યું એમ 1981માં લિટરરી અકાદમીની સ્થાપના કરી. ત્યારે હું લંડનમાં હતો. મારે જોબ એસાઇનમેન્ટ નાઇજીરિયાનો એક પ્રોજેક્ટ હું લમસ કંપનીમાંથી મેનેજ કરતો હતો, તો એની ઓફિસ લંડનમાં હતી. લંડનની બેંકોએ લોન આપેલી, એટલે એની કન્ડિશન એવી કે એ પ્રોજેક્ટમાં જે કંઈ ચીજ વસ્તુ જોઈએ બધી લંડન, ઇંગ્લેન્ડમાંથી લેવાની. એટલે એ 1981માં ત્યાં હતો. પણ આ બધાની ઓળખાણ થઈ ગયેલી ત્યાં સુધીમાં, કારણ કે
નંદિની અને રોહિત શાહ સરસ મજાના પ્રોગ્રામ એમના ઘરે કરતા, મધુસૂદન કાપડિયા એમના ઘરે પ્રોગ્રામ કરતા. તો 81-82માં પાછા આવ્યા ત્યારે હજી મેમ્બર નહોતો અકાદમીનો. 1981માં નટવર ગાંધીએ બાયલોઝ લખ્યા છે. હજી મને એ બાયલોઝ વાંચીને એનો અર્થ કરતા હજી આજ દિવસ સુધી મુશ્કેલી નડી છે. કારણ કે બાયલોઝ બનાવ્યા હોય તો પછી એને ફોલો કરવા જોઈએ, એના ઉદ્દેશોને ફોલો કરવા જોઈએ. અને અશોકભાઈ જેવા ભાઈ હોય એ તમને ચીમકી ભર્યા જ કરે કે તમે હજી આ નથી કર્યું, આ નટુભાઈ લખ્યું છે બાયલોઝમાં એ તમે હજી નથી કર્યું, આ નથી કર્યું. તો હું એને કહું કે તું મને સાથ આપે તો કરીએ. એની વે પછી બાયલોની વાત કરીશ. પણ 81માંથી પાછા આવ્યા. 83માં મનુદાદાને મણિભાઈ જોશી આમંત્રણ આપી આવેલા કે તમે અકાદમીના મહેમાન થાઓ. એ નટવર ગાંધી, પન્નાબેન, મધુસૂદન એ બધા ભેગા થઈને કર્યું કે આપણે મનુદાદાને બોલાવીએ. અને મનુદાદાને હું રતનપુરથી ઓળખતો, કારણ કે લોકભારતી સણોસરા રતનપુરની અંદર એક સર્વોદય યોજના ચાલુ કરેલી. અને સર્વોદય યોજનામાં ત્યાંના બાળકોને ભણાવવાનું, ખેડૂતોને મદદ કરવાની એ બધી પ્રવૃત્તિ થાય. તો હાઈસ્કૂલમાં હતો અને એમાં આવન જાવન, રતનપુર નાનું ગામ એટલે સર્વોદય યોજનામાં રસ પડે એટલે એ ઓળખાણ થયેલી. દાદા ત્યારથી ઓળખતા હતા. અહીંયા આવ્યા પછી એમને બોસ્ટન લઈ જવાનું નક્કી થયું. તો નટવરભાઈ કહે કે તમે રામભાઈ ઓળખો છો દાદાને, તો એમને બોસ્ટન લઈ જાઓ અને ત્યાં પ્રોગ્રામ કર્યો. એ રીતે દાદા સાથે થોડીક વધારે ઓળખાણ થઈ. અને જ્યારે આવે ત્યારે હું પણ આજે કહી દઉં કે મનુદાદા અને વિજય અમારા ઘરે ઘણા રહેતા હતા, ઘણું બધું લખતા હતા. પણ એ ટેવ નથી હજી સુધી પડી કે. અને આરપી જેવા પાસે ટોકતા હોય કે બ્રેકિંગ બહુ કરો છો તમે, કામ ઓછું કરો છો. એટલે બને ત્યાં સુધી ઓછું બોલવાનું. એનીવે 1983માં મેમ્બર પછી બન્યો અકાદમીનો. અને પહેલા પ્રમુખ અકાદમીના અશોકભાઈ, કદાચ મારી ભૂલ હોય કે તમારી બેમાંથી એકની ભૂલ હોય, પહેલા પ્રમુખ મણિભાઈ જોશી હતા, પછી પન્નાબેન હતા, પછી મધુસૂદન કાપડિયા આદિલ મંજૂરી સામે ઇલેક્શન લડ્યા. અને એના મધુસૂદન કાપડિયાના સેક્રેટરી તરીકે હું ઊભો રહેલો એમની સાથે. એમાં આદિલને એમ વાત મેં પાછી કરેલી આદિલને. મેં કીધું આદિલ, તમે હજી ઇન્ડિયાથી હમણાં જ આવ્યા છો, તમારી પાસે અમુક જાતના રિસોર્સ ન હોય, હરવા ફરવાનો તકલીફ છે. મધુસૂદન પાસે એ બધા રિસોર્સિસ છે, એટલે તમે હમણાં થોડાક સેટલ થાઓ. આદિલે મારું માન્યું છે કે નહીં માન્યું ભગવાન જાણે, પણ સંબંધ નહોતું માન્યું. આરપી માથું ધુણાવે છે. પણ એમાં મધુસૂદનને અમારી ટીમ જીતી. મધુસૂદન સાથે અમુક વર્ષો સુધી સેક્રેટરી રહ્યો. પછી સેક્રેટરીના એના 12 વર્ષમાં છેલ્લા 3 વર્ષ મને લાગે છે ભરતભાઈ સેક્રેટરી હતા. અને હું સેક્રેટરી નીકળી ગયેલો. પછી 1998માં ઇન્ડિયા, દર વર્ષે ઇન્ડિયા જવાનું થતું ત્યારે. તો ઇન્ડિયા જઈએ એટલે સણોસરા જવાનું બને જ તે. એટલે ત્યાં દાદાને મળવા ગયેલો 1998માં. તો મને દાદા મને કે હવે તમે અકાદમીમાં શું છો? મેં કીધું લાઈફ મેમ્બર છું. તો કે એમ નહીં, હોદ્દેદાર છો કે નહીં કાંઈ? મેં કીધું ના, સેક્રેટરી હતો. સેક્રેટરી પછીનું પોઝિશન મને એમ લાગે છે પ્રેસિડેન્સી કહેવાય. એટલે પ્રેસિડેન્ટ તો હું, મારા કરતાં બીજા ઘણા લાયક માણસો છે. અને એ પ્રેસિડેન્ટ થાય. સાહિત્ય મને તો, હું લખતો નથી, બોલતો નથી, એટલે બીજી પોઝિશન લેવાનું માંડી વાળ્યું છે. તો મને કે હું તમને ઓળખું છું, તમારામાં એડમિનિસ્ટ્રેટિવ પાવર છે, તમે પ્રેસિડેન્ટ થવું હોય તો થઈ શકો. આ દાદાએ પ્રેસિડેન્ટ થવાની વાત કરી, આપણે તો ઊંચા થઈને નીચે પડ્યા. અહીંયા આવીને નેતાગીરીને પૂછ્યું મધુસૂદનભાઈને બધાને,
તો કે ભરતભાઈ પ્રેસિડેન્ટ છે અને એને રિપીટ કરવાના છે, તમે વહેલા બોલ્યા હો તો તમને બનાવો જ, પણ હવે તો ભરતભાઈ પ્રેસિડેન્ટ થશે. એટલે મને થયું હવે 3 વર્ષ રાહ જોવી એના કરતાં ઇલેક્શન લડવા દે ને. એટલે ભરતભાઈ સામે ઇલેક્શન લડ્યું. તો અમારી ટીમ, હું એમની ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભરતભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સુશીલાબેન ઊભા હતા. અને તો અમારામાં વાઇસ પ્રેસિડેન્ટ લેડીઝ કોઈ હતા નહીં, એટલે ભાનુ કે તમે લેડીઝ તમારા ટીમમાં કેમ કોઈ નહીં? વિમેન પાવરની વાત નથી, આમ કામ કરવા માટેની વાત છે. મને કે, તો મેં કીધું સુશીલાબેન સામે કોઈ ઊભું ન રહે, કારણ કે એમણે ખૂબ કામ કરેલું છે અને ખૂબ જાણીતા છે. તો કે પ્રીતિ સેનગુપ્તા ઊભા રહેશે, એમને વાત કરો. અને ખરેખર પ્રીતિ સેનગુપ્તા અમારી ટીમ જોડાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે, અને અમારી ટીમ સારા એવા મતે અશોકભાઈ કેમ જીતે. હવે બધા એમ્સ અને ઓબ્જેક્ટિવ એકેડમીના વાંચ્યા, નટુભાઈએ લખેલા શરૂઆતમાં. તો એ એમ્સ અને ઓબ્જેક્ટિવને અમુક પ્રવૃત્તિ તો અકાદમી કરતી જ હતી. દાખલા તરીકે ઇન્ડિયાથી સાહિત્યકારો આવે એના ભાષણો ગોઠવતી હતી, ઇન્ડિયાથી સંગીતકારો આવે એના સંગીતના પ્રોગ્રામો ગોઠવતી હતી, અને સારી કવિતાઓને લોકો પાસે રજૂ કરતા હતા. મધુસૂદન કાપડિયાનું કન્ટ્રીબ્યુશન ટેરિફિક એ બાબતમાં તમને કહું કે આપણા આ અમેરિકામાં રહેતા ડાયસ્પોરા ગુજરાતી સમાજને સારું સંગીત સારું આપવામાં એમનો ફાળો ખૂબ જ મોટો કહેવાય. કવિતાઓ અઘરી કવિતાઓ સંગીતના પ્રોગ્રામમાં આસ્વાદ કરીને સમજાવવાનું એમનું કામ બહુ જબરજસ્ત હતું. એટલે એમને જેટલા યાદ કરીએ એટલું ઓછું છે. તો પહેલું જ સંમેલન કર્યું એમાં વિપુલભાઈને યાદ છે કે નહીં, મારા ઘરે મિટિંગ હતી એમાં આવેલા. એ વિપુલભાઈ શરૂઆત કરાવી પ્રેસિડેન્ટ તરીકેની, એ આજે વિપુલભાઈ પાછા સમાપ્ત કરાવી રહ્યા છે એવું મને લાગે છે. હો વિપુલભાઈ, પહેલા પ્રોગ્રામમાં તમે માર્ગદર્શન આપેલું અહીંયા આવીને, અને આજે છેલ્લો પ્રોગ્રામમાં આવો પ્રોગ્રામ ગોઠવવાનું વિપુલભાઈને જ સૂજે કે વાતો કરો, આપણે બધા સાથે બેસીને વાતો કરીએ. આ ચોરે બધા ભેગા થયા હોય અને વાતો કરતા હોઈએ, એમાં બધા જાણીતા ચહેરાઓ હોય, એટલે ખોટું કાંઈ બોલાય નહીં, સાચી સાચી વાત કરવાની હોય. એ ખ્યાલમાં રાખીને એમણે આ સોંપ્યું. પછી અકાદમીએ મારી પ્રેસિડેન્સીમાં શું શું કર્યું એ અશોકભાઈ સરસ રીતે વર્ણવ્યું છે, એટલે એને હું રિપીટ નહીં કરું. સંમેલનો ખૂબ સારા થાય એનું કારણ બીજું તો ઘરમાંથી સાથ મળવો જોઈએ. બિનીતા હોય દાખલા તરીકે મારી સામે દેખાય છે 2 જણા, એટલે એ હોય તો સારા નાટકો અકાદમીને એ બંને જણાએ આપ્યા છે, આરપી અને બિનીતાએ. અને એ નાટકો અમુક જ નાટક ભજવવા એવું મધુસૂદન કાપડિયાનો આગ્રહ હોય, એટલે એ નાટકો સારા જ ભજવાયા અને સારા સબ્જેક્ટ સાથેના હતા. સંગીતના પ્રોગ્રામો પણ એ જ રીતે પુરુષોત્તમ ઉપાધ્યાયથી માંડીને બધા આવે. સાહિત્યકારો બધા રઘુવીર, હરીન્દ્ર દવે, ફાધર વાલેસ, આ બધાને મળવાનું બન્યું. એનું કારણ આપણે બધા અમેરિકામાં છીએ એટલે જ, નહીતર ઇમોશનલ થઈ જવાય, નહીં થવાનું. એનીવે, પંચમ આનાથી વધારે તો હવે સવાલ જવાબ કરવો હોય તો થોડા કરીએ, અથવા તો કોઈને કોમેન્ટ્સ આપી હોય તો કોમેન્ટ્સ સાંભળીએ. બધું બહુ લાંબુ 25 વર્ષનો કોને યાદ કરવા ને કોને યાદ ન કરવા, એ એક સવાલ મોટો છે. એમાં આભાર વિધિ ઘણીવાર હું કરતો અને મારી આભાર વિધિ વખણાતી એક જમાનામાં, કારણ કે હું કોઈને ભૂલતો નહીં. પણ હવે
ઘણા ભૂલી જવાય, જેના ખભા પર આપણે ઊભા રહીને આગળ આવ્યા અને આટલું બધું કામ કરી શક્યા. એટલે તો કેટલાય માણસો 25 વર્ષમાં, યુ ગાઈઝ કેન ઇમેજિન કે કેટલા લોકોએ એમાં મદદ કરી હશે. આપણે ટપાલી ન બન્યા નહીં, પણ આંગળી ચીંધવાનું પુણ્ય મળ્યું કે આને બોલાવી, કે આનો કાર્યક્રમ કરીએ, આને આમની સાથે કરીએ, અને બધા સાથે મળીને કામ કર્યું. બીજું, તમારે લાંબા વખત સુધી કોઈ પોઝિશનમાં ટકી જવું હોય તો એમાં ભાગ લેનારાની કોઈ કોમ્પિટિશન ન કરવી. અને મારે તો કુદરતી હતું કે હું લખું નહીં એટલે લેખકોની હરીફાઈ મારે ન થાય. હું કવિતા લખું નહીં એટલે કવિઓની સાથે મારે સારા સંબંધો. એક વસ્તુ હતી કે હું થોડુંક લોકગીતો ગાઈ દેતો ક્યારેક ક્યારેક, પણ એમાં શું કરતો કે ફ્લાયર બનાવ્યું હોય પંચમ, તો ફ્લાયરમાં મારું નામ જ ન લખું. એટલે કોઈ ગાયકનું નામ લખવાનું રહી ગયું હોય તો એ આવીને ફરિયાદ ન કરે. હું એને કહું, જો મારું નામ નથી આમાં ફ્લાયરમાં, પણ હું એક ગીત ગાવાનો છું ને તું પણ એક ગીત ગાઈ નાખે. જે હોય તેને કહો કે તમે ગાઈ નાખો. એટલે સંબંધો સચવાઈ રહ્યા આવી બધી અમુક ટેવને લીધે. ને 25 વર્ષ પહેલી વખતે તો ઇલેક્શન થયું, એમાં જબરજસ્ત પ્રચાર કર્યો, કોઈને ખોટું લાગ્યું, પણ એ હારેલા મિત્રો નહીં, પણ જેને ઓછામાં મળ્યા હતા એ મિત્રોને પાછા મિત્રો તરીકે અપનાવેલા અને કાયમ માટે ચાલુ રહેલા. ને પછી તો કોઈ રામ ગઢવી સામે ઇલેક્શનમાં ઊભું જ નહીં, એની ટીમ જ બિનહરીફ ચૂંટાયા કરતી. કારણ કે કામ કરેલું હોય એને મત તો મળ્યા કરે, અને બધા સાથે પ્રેમથી કામ કર્યું હોય, બધા સાથે સંબંધો સાચવીને કામ કર્યું હોય, એટલે ઇલેક્શનો નોન કોમ્પિટિટિવ થઈ ગયા. અને આ 25 વર્ષ તો કેમ નીકળી ગયા એ જ ખબર નથી. પણ પન્નાબેનને એમણે કેટલું સરસ કામ કર્યું, એમણે કેટલું બધું લખ્યું. હરનીશ જાની જેવા અમારા રાષ્ટ્રીય કલાકાર ગુજરાત, હું તો કહું ગુજરાતને મળ્યા એમ કહીશું. એનું કારણ એનું પુસ્તક અકાદમીએ પબ્લિશ કરેલું. અશોકભાઈનો પહેલો અનુવાદ સંત દેવીદાસ હતું. સંત દેવીદાસનો અનુવાદ કરાવવાનું કારણ અમારા બાળકો કે ઇંગ્લેન્ડના બાળકો મધર ટેરેસાનું નામ ઓળખે, એને બધા ખબર હોય, પણ સંત દેવીદાસ મધર ટેરેસા જેવું કામ કરનારી વ્યક્તિ ઇન્ડિયામાં થઈ ગયેલી છે, તો એની ખબર કરવા માટે અશોકભાઈને કહ્યું. તો અશોકભાઈ પહેલું પુસ્તક એમનું સંત દેવીદાસ અંગ્રેજીમાં લખીને અકાદમી થ્રુ પબ્લિશ થયું. અને અશોકભાઈની એ પ્રવૃત્તિ આજ દિવસ સુધી ચાલુ છે ને ચાલુ જ એમ ઈચ્છીએ છીએ. એને બીજા ઘણા સરસ અનુવાદો આપ્યા. સરસ્વતીચંદ્રનો અનુવાદ વિનોદભાઈ પાસે કરાવ્યો સંસ્કૃતનો. ભોળાભાઈ જેવી વ્યક્તિ સજેસ્ટ કરે કે હિમાલયનો પ્રવાસ એનો અનુવાદ કરો તમે, અશોકભાઈ એ અનુવાદ કર્યો. એટલે લાઈફ વોઝ વેરી ગુડ. નો કમ્પ્લેન. અને કોઈના નામ લીધા વિના, કોઈને થેન્ક યુ કીધા વિના આપણો આ વાર્તાલાપ પૂરો કરું છું. અને આ સબ્જેક્ટ સજેસ્ટ કરવા માટે વિપુલભાઈનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પંચમ સંચાલન તો અકાદમી ઇંગ્લેન્ડનો હંમેશા પંચમ જ કરતા હોય છે, એ જાણીને ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. ખૂબ ટૂંકાણમાં પણ સચોટ રીતે તમે વાત મૂકી આપી રામભાઈ. અને હું આગળ વધુ અને આ ફ્લોરને ઓપન કરું પ્રતિભાવો માટે એ પહેલા મારે થોડી વાત કરવી જોઈએ. સમાપનમાં મારું નામ છે, વિપુલભાઈએ કહ્યું છે એટલે. તો સમાપનની શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા હું અશોકભાઈએ જે માંડણી કરી એની વાત કરું. એમણે ખૂબ સરસ રીતે રામભાઈનો પરિચય આપ્યો, વેરી ગ્રેસફુલી. અને એમણે એક પંક્તિ ટાંકી W.B. યેટ્સની જે કવિતા છે લોંગ લેગ્ડ ફ્લાય,
એમાંથી જે એમણે ટાંકી છે પંક્તિ, મૂવ મોસ્ટ જેન્ટલી ઇફ મૂવ યુ મસ્ટ, એટલે એમાં એક આખું જે કેરેક્ટર છે રામ, જે એમણે વાત કરી એમાંથી પણ ઉપસે છે, અને અશોકભાઈએ માંથી પણ જે રીતે ઉપસ્યું એ પંક્તિ સચોટ રીતે આખી વાત મૂકી આપે છે. એમણે ખૂબ સરસ રીતે રામભાઈની જે વ્યવસ્થા શક્તિ ની વાત કરી, અને એના જોરે 25 વર્ષ અકાદમીનું સંચાલન કર્યું, જાત જાતના કાર્યક્રમો કર્યા, અને સાહિત્ય અને કલાનો બહોળો વ્યાપ કર્યો, સામાન્ય લોકો સુધી પહોંચાડી. એ આખી વાતને પણ ખૂબ સરસ રીતે એમણે મૂકી આપી. રામભાઈએ સરસ રીતે શરૂઆત કરી એમ લાક્ષણિક શૈલીમાં, એક જોકથી શરૂઆત કરી છગન અને મગનના, અને પછી એ હળવેથી સુધી લઈ ગયા કે કેવી રીતે એમણે શિક્ષણ મેળવ્યું, કેવી રીતની એમની સાહિત્ય પ્રીતિ હતી જે કેળવાઈ અને ભાવનગરની આજુબાજુ એમના અભ્યાસને કારણે, અને પછી અમેરિકામાં આવ્યા, કેવી રીતે અકાદમી સાથે જોડાયા અને કઈ રીતે પ્રવેશ થયો અકાદમીમાં, અનેક કાર્યક્રમો કર્યા. તો ખૂબ સરસ રીતે અને સચોટ રીતે રામભાઈ આપણને, અને છેલ્લે રામભાઈ ભાગ થઈ ગયા, પણ એ જ બતાવે છે પ્રીતિ અકાદમી માટે એમનું કામ અને એની પ્રીતિ લોકો સાથે જે રીતે કામ કર્યું. તો ખૂબ ખૂબ મજા આવી રામભાઈ. હવે મને લાગે છે કે આપણે ફ્લોર ઓપન કરીએ, કોઈને કંઈ પ્રતિભાવો આપવા હોય કે કંઈ વાત કરવી હોય તો હું અનમ્યુટ કરી શકે છે રેઝ કરીને, કોઈને પણ પ્રતિભાવ આપવા હોય. સીબી પટેલ, હા સીબી અનમ્યુટ કરવું પડશે. હા હવે થઈ ગયું અનમ્યુટ. હવે થયું ભાઈ? હા થયું થયું. તો બધાના દર્શન મિસ થઈ ગયા. એક તો રામભાઈ ગઢવી એ આમ સ્પિરિચ્યુઅલી મારા બનેવી થાય. એમનું વતન રતનપુર છે. રામભાઈ સાહેબ જય માતાજી. એ વાત છે. આપ જે કઈ બોલ્યા છો મેં 10% સાંભળ્યું છે, 90% મારા કાન ઘેરે મૂકી આવ્યો છે. પણ પંચમભાઈ અકાદમી ગ્રેટફુલ કે રામભાઈ સાથે અમે પ્રત્યક્ષ મળ્યાથી 5-7 વર્ષ થઈ ગયા, પણ તમે સંપર્ક કરાયો. જે સાંભળ્યું છે એ ઘણું ગમ્યું. તમે લંડનમાં આવ્યા હતા 81 અમે પણ મળતા હતા, પંકજ વોરા પણ ભેગા મળતા હતા, ઘણું કામ થતું હતું. તમે કાર્યાલયમાં એ વખત મિસ ઇન્ડિયાને પણ લાવ્યા હતા. હું અમેરિકા વારંવાર આવ્યો છું, તમારા કાર્યક્રમો જોયા છે. આઈ મસ્ટ સે કે આવા કાર્યક્રમ થાય, જે સાંભળી શકે અથવા જાણી શકે એને આનંદ થાય. અને આમાં આ એક મફતની સેવા છે. અમે પણ બહુ કરીએ છીએ, પ્રમાણમાં મફત છે ઝૂમ છે. વન સેકન્ડ બધા શ્રોતાઓને, પાર્ટિસિપન્ટને 2024ના મોડા શુભકામનાઓ. બધા રાજી રહેજો. જય માતાજી. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ સીબી. થેન્ક યુ. મને અનમ્યુટ કરવાનું કેવી રીતે કરવાનું બાપુ? ક્યાંથી? જતીનભાઈ મહેતા. Can you hear me now? હવે સાંભળી. Yeah. રામભાઈને હું 1960થી ઓળખું. We were in college together. That was a great year. And then he came to Bombay and etc. etc. What I would like to say, હું ઇંગ્લિશમાં ક્યાં બોલવા માંડ્યો, હું ગુજરાતી ભણ્યો નથી, પણ રામભાઈની જે ઓર્ગેનાઇઝેશન સ્કિલ છે, આવી સંમેલન કરવા હોય તો યુ નીડ, આપણે પૈસાની જરૂર પડે,
બુક્સ માટે, પ્રાઇઝીસ માટે દર વખતે એવોર્ડ આપે, એ જે છે એ મેં અત્યાર સુધી કોઈનામાં જોઈ નથી. અને એ બોલે, એણે કીધું એના ભાષણમાં કે મિત્ર હોય, હાલેલા હોય, પણ એને પાછા મિત્ર બનાવવા એ જે કળા એનામાં છે એ યુનિક છે. અને મિત્ર તરીકે અને ગુજરાતી લિટરરી એકેડેમીના લાઈફ મેમ્બર તરીકે હું રામભાઈનો અંતઃકરણથી આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ. આરપી. સામાન્ય રીતે મિત્ર માટે બોલવાનું આવે એટલે અઘરું પડી જાય, પણ હું શરૂ કરું ત્યારે પહેલાં મારે એક વાક્ય કહેવું પડે કે જ્યારે હું બોલું છું ત્યારે હંમેશા બિનિતા મને કોણી માર કરે, એટલે હું બોલતો હોઉં ત્યારે પાછળ પ્રોમ્પ્ટિંગ કરે. એના કરતાં પહેલાં બિનિતાને બોલવા માટે હું કહું કે બિનિતાને એટલો સંબંધ છે રામભાઈ સાથે, એટલે બિનિતા બોલે પછી હું બોલું, જેથી મને કોણી મળી મારે નહીં. તમને સંભળાય છે? પહેલી વાર તમને સંભળાય છે? બિલકુલ બરાબર. રામભાઈ, તમારી તો જિંદગીભરના અમે લોકો ઋણી છીએ. 25 વર્ષના એકેડેમીના બેનર નીચે, તમારી પ્રેસિડેન્સી નીચે જે પણ અમને લાભ મળ્યા, ડ્રામા કરવાના, બધા પ્રોગ્રામો એટેન્ડ કરવાના, મ્યુઝિકલ, બધા કવિઓને કવિ સંમેલનો ભર્યા, જે બી અમને ઓપોર્ચ્યુનિટીઝ મળી એના માટે અમે તો તમારા લાઈફ ટાઈમના ઋણી છીએ. પણ તમે કહ્યું એમ તમારી આભાર વિધિ તો આખા અમેરિકામાં વેલ નોન છે. તો એમાં તમે આજે પણ જે આભાર વિધિ કરી એમાં એક લોકગીત તમે ન ગાઓ એ કેવી રીતે ચાલે? એટલે તમારે એક લોકગીત તો, એક પંક્તિ પણ તમારે અમને સંભળાવવી જ પડશે, નહીં તો અમને એવું લાગશે કે આજનો પ્રસંગ પૂરો નથી થયો. એટલે પ્લીઝ તમે એક લોકગીત ગાઓ. જરૂર. એ લોકગીત ગાઓ એ પહેલા મને સૂચના આવી ચેટરૂમ માંથી કે ભાનુભાભીને તો આભાર તો માનવો જ પડે. યસ, કરેક્ટ. સારું, તો લોકગીત સહેજ રાખી મૂકીએ, કેમ કે પેલું બિનિતાનું પછી એ જે વિશ કરી ત્યાર પછી પ્રોગ્રામ પતી જાય તો મને બોલવાનો ચાન્સ ન મળે, માટે હું બોલી ના, હું ગાઈ નાખું, તમને ચાન્સ મળશે. હા, ભલે, તમારું ટેન્શન. ઓકે, બોલી કાઢો, ગાઈ કાઢો. એટલે આ ગીતના શબ્દો ઘણા બધા લોકોને લાગુ પડે છે, મને લાગુ નથી પડ્યા, જો કે છતાં એ ગાવું ગમતું હોય છે એટલે ગાઉં છું. કવિ કાગનું ગીત છે, ભક્ત કવિ દુલાભાઈ કાગનું, અને આવી રીતે ગાવાનો કોઈ આગ્રહ કરે ત્યારે ઇનમીનને 3 ગીતો આવડેમાં છે, એમાંનું આ એક છે. એ જે અમે દાદરો રે બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો રે મળ્યા. એ જે અમે નિસરણી બનીને ખેલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફળ નો રે મળ્યા. મારી કમ્પ્લેન નથી, આ કવિની કમ્પ્લેન છે કે આવું બધું કર્યું છતાં એની કદર નહીં થઈ. એવી પછી અનાજના કણનો દાખલો આપે છે. એ જે અમે માથડા રે કપાવ્યા ઘંટીએ, દલાણા પછી પીરસાણા, જમનારા કોઈ નો રે મળ્યા. એ જે અમે નિસરણી બનીને ખેલા ખૂબ ખાધા રે, તપસ્યાના ફળ નો રે મળ્યા. થેન્ક યુ બિનિતા.
થેન્ક યુ. ખૂબ આનંદ થયો. અને હજુ પણ વધારે ગાવાની ઈચ્છા હોય તો પ્રેમથી ગાઓ. અમે બધા સાંભળવા માટે તૈયાર છીએ. પંચમ શુક્લની તો પરવાનગી લો. પંડિત છે આપણે સાંભળવા માટે છે, રામભાઈને સાંભળવાનો જ કાર્યક્રમ. હા, હા. રામભાઈ વધારે ગાઓ. નહીં, સાંભળીએ તો લોકો બોલે એ તો ગમતું હોય છે, પણ જણાવવા ના દેવું જોઈએ. આપણા વિશે કોઈ સારી વાત કરતું હોય, આપણને ખૂબ ગમતી હોય, અંદર ગીલિયા થતા હોય, તો એવી રીતે થોડા લોકો ને યાદ હોય અકાદમીની પ્રવૃત્તિ ફ્રેન્ડ તરીકે, તો એ સાંભળવાની મને વધારે મજા આવે છે મારા ગાવા કરતા પણ. વિનીતા, ચા કેળો ટુકડો એ તો અહીંયા આપણે ઇન્ડિયામાં ડેટિંગ સિસ્ટમ નહીં, અને અહીંયા ડેટિંગ સિસ્ટમ ખરી. એટલે અહીંયા વિદ્યાર્થી અવસ્થામાં BYU-માં હું ભણતો ત્યારની વાત કરું છું. એ લોકો પૂછે કે તમારી ડેટિંગ સિસ્ટમ નહીં ત્યાં, તો પછી લગ્ન કેવી રીતે થાય? એટલે મેં કીધું અમારે કુટુંબ એરેન્જ મેરેજીસ હોય, કુટુંબ એકબીજાને ઓળખતા હોય, ને એ લોકોને એમ થાય કે આ છોકરો ને આ છોકરીને સરસ સંબંધ રહેશે, એને એ રીતે લગ્ન થતા. અને પણ સ્ત્રી પુરુષ કે છોકરીને એકબીજા વિશે માટે આકર્ષણ તો થતા જ હોય છે, કુદરતી છે એ વસ્તુ. એટલે કેવી રીતે મળે? તો મેં કીધું અમારે ત્યાં મેળાઓ થાય, અને મેળાની અંદર બેનપણીઓ બધી મેળામાં જાય ને પેલા છોકરાઓ બધા ભેગા થઈને મેળામાં જાય ને એમાં એકબીજાને મળે. એને લગતું એક ગીત છે, એ કાંઈ ઈન મીન ને તીન માનું એ બીજું ગીત એ છે કે એ ઘણી વાર એક બે કડી એની ગાતી દેતો હોય છે કે હાલો હાલો માનવીઓ મેળે મેળામાં મારો મનનો માનેલ છે, ઈરે મેળામાં મારો મનનો માનેલ છે, ઈરે મેળામાં એક આટિયાળી પાઘડી, ઈરે મેળામાં એક આટિયાળી પાઘડી, ઈરે મેળામાં એક આટિયાળી પાઘડી, એ જ રે ના પાઘડી ના નાતે માર મનડા, હે માર તનડા જોવારું મન કડાનો મેળો, એ હાલો હાલો માનવીઓ મેળે મેળામાં મારો મનનો માનેલ છે, ઈરે મેળામાં મારો મનનો માનેલ છે. થેન્ક યુ. પ્રતાપ બરાબર પ્રતાપ છે હજી? અમારા બોર્ડિંગના વિદ્યાર્થીઓમાં પ્રતાપ મેં જોયો શરૂઆતમાં, કદાચ નીકળી ગયો લાગે છે, પણ અમુક ગીતો બોર્ડિંગમાં શીખેલા અમે બધા, અને સોશિયલ લાઈફમાં ઉપયોગી થયેલા માનું ગીત છે. રામભાઈ, પ્રેમથી સાંભળું છું ને બહુ મજા આવી ગઈ. થેન્ક યુ. તમે બરાબર ગાયું પ્રતાપ? હા ભાઈ, ભાઈ, વાહ વાહ. સારું, હવે હું શરૂ કરું. રામભાઈને આપણે હમણાં જોયા ઝૂમ મિટિંગની અંદર. હી ઇઝ વેરી ઇમોશનલ. એક વસ્તુ, જે વસ્તુની સાથે એટેચમેન્ટ લે છે એટલું જલદ એટેચમેન્ટ લઈ લે છે કે વાત ના પૂછો. ઘણી અધિવેશનની અંદર, એકેડેમીના અધિવેશનમાં મેં એમને અને અશોક મેઘાણીને જે રીતના જોયા છે, અશોક મેઘાણીએ સૌથી પાસે માઇક્રોસ્કોપિકલી રામ ગઢવીને જોયા છે. અમે બધાએ રામ ગઢવીને બહુ સરસ રીતે જોયા છે. અને વિપુલભાઈ, જ્યારે લાંબુ જીવીએ ને ત્યારે હિસ્ટ્રી તમારી આંખો સામે આવતી હોય. એમના કેવા ઇલેક્શન થયા, આદિલ મંસૂરીનું શું થયું, આ મધુસૂદન કાપડિયાનું શું થયું, વચ્ચે સુશીલાબેન, આ બધાની હિસ્ટ્રી આપણી આંખો સામે આવી જાય.
બેસ્ટ વસ્તુ શું છે, ઇટ્સ ધ ફાઇનલ રિઝલ્ટ દેટ કાઉન્ટ્સ. તો એકેડેમીના સભ્યોને જે પહેલાં ટ્રાઇસ્ટેટમાં મળતું હતું, પછી બીજા લોકોને પણ એટલું જ આમંત્રણ અંદર મળવા મળ્યું. ઉત્તરોત્તર જે થતી હોય એ અમારી આંખો સામે થયું છે. આટલું રેર કોમ્બિનેશન વિપુલભાઈ, પંચમભાઈ સાંભળો, આ એકેડેમીમાં જે લોકોને ગુજરાતી ભણવાનું મળ્યું જ ના હોય લાભ, ત્યાંથી આવ્યા તો એન્જિનિયર થઈને આવ્યા, પછી એ લોકોને પૂછ્યું કે આ ઉમાશંકર જોશી એ કોણ, આ કઈ બલા, આ બલા કઈ, એટલે ખબર જ ના હોય. એમાંથી આખું ઉત્પન્ન કરવાનું પન્નાબેન, મણિલાલ જોશી, આ પ્રીતિબેન, આ બધા ભેગા થઈને એક માહોલ પેદા થયો ધીમે ધીમે. અને આમાં દિવાસળી કોણ ચાપે આની અંદર કે જેથી એમાં જ્વાળા નીકળે? તો એમાં બધા જે સદગુરુઓ દાદા હતા, તો મધુસૂદન કાપડિયા વોઝ એક શહીદ થઈ ગયેલો માણસ કે બધું લઈ આવે ધીમે ધીમે. કોને ખબર કે મનસુખલાલ ઝવેરી કોણ છે? એ કાપડિયાએ શીખવાડ્યું આપણે બધાને. ત્યાર પછી ભરતભાઈ આવ્યા, એમને પણ એ જ મશાલ ચાલુ રાખી અને થોડું વધાર્યું ભરતભાઈએ. પછી આવે છે એડમિનિસ્ટ્રેટિવ. બધા જે શ્રોતાઓ છે એ ગાડી અને જે લોકો બધા બોલ્યા અને અશોકભાઈ પણ વાત કરી એડમિનિસ્ટ્રેટિવ. તો એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ શું એટલે સુધી સરસ લઈ આવ્યા રામભાઈ કે પછી એમની સામે કોણ ઊભું રહે? કેમ કે આટલું બધું તમે આજે કોઈ પ્રોગ્રામ કરવો છે અને એની અંદર હોલ જોઈએ છે, તો રામભાઈ તો ખાલી એક ફોન જ લગાવવાનો કોઈને, બસ કે હે આપણે ટીવી એશિયામાં મૂકીએ છીએ, બસ. ટીવી એશિયાનો બીજો પ્રોગ્રામ હોય એ પેલો કેન્સલ કરે, પણ રામભાઈને પ્રાયોરિટી આપી દેવાની તરત જ એવી રીતનો. એટલે કાપડિયા જ્યારે કશું ચાલે નહીં ત્યારે કાપડિયા એક તો કે આ માટે તો આપણે રામભાઈને જ પૂછવું પડશે એવી રીતનો. જો બીજી પણ એક સરસ કલમ કોઈ વાક્ય મૂક્યું અંદર કે સંબંધ ભલે બગડે, ગમે તે બગડે, પણ 3-4 દિવસ થયા, 5-6 દિવસ થયા, કોઈની સાથે કલાકો વાતો કરી અને ત્યાર પછી એમાંથી બધા આંકડા એવી રીતના અંકોડા બધા સોલ્વ થઈ જાય કે પછી બીજો પ્રોગ્રામ થાય ને ત્યારે એમની જોડે પહેલી સીટમાં જ પહેલી રોમાં બેઠા હોય બધા, એમ એવી રીતનું. કારણ શું છે, આ સંબંધ જાળવવા માટે 25 વર્ષ તો કાંઈ નથી. હી ઇઝ એ મેન ઇઝ કટ આઉટ ફોર ધીસ થિંગ. કે તમે આપણે કોઈને ધારો કે કહીએ કે મીઠાઈ બનાવતો હોય તો આપણે કહીએ કેવી રીતે બનાવવાની આ મીઠાઈ? અંદર 3 ગ્રામ અંદર જાવંત્રી નાખવાની, 1/2 ગ્રામ નાખવાનું, 2 ઇલાયચીના દાણા નાખવાના. એટલે પેલો કે તમે ઉભા રહો, જો કેવી રીતે બનાવી છે. અને પેલો ચપટી મારે કે કોઈ પણ માપ વગર બનાવતો હોય અને એની મીઠાઈ સરથી સારામાં સારી આવતી હોય. તો આ એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ એટલી બધી હતી કે કયો પ્રોગ્રામ કેવી રીતે કરવો એ ફટાફટ એમનું બધું મનમાં ચાલતું છે. ઇટ વોઝ વેરી પ્રેક્ટિકલ. આટલો પ્રોગ્રામ આટલા સરસ દર પછી મોરારી બાપુની કથા હોય કે બીજો કોઈ બી પ્રોગ્રામ હોય, અને દરેકનું ઇન્ડિવિજ્યુઅલ એક જે ભાવ એમનો એ તરફનો હોય એ બધો પાછો ઇન્ટેક્ટ રહે. ધેટ ઇઝ વેરી રેર. એ 25 વર્ષમાં એ ભલે હરીફાઈ વગર આવી જતા હતા. એનું કારણ છે કે જે બીજા લોકો કરનારા ખરા ને એ લોકોને આ ખબર પડતી હતી કે આ માણસને પહોંચી નહીં વળાય. એટલે કોઈક વાર આપણે ટોણા મારીએ બી ખરા એમને, પણ એ ટોણા પણ એ બહુ લાઇટલી લે. આપણે કહીએ કે આ તો કંઈ ઇલેક્શન કહેવાય, તમે તો બિનહરીફાઓ છે, એમાં શું મોટી નવાઈ કરી, આટલું કહીએ. પણ આપણને તો ખબર હોય કે ભાઈ તારા સિવાય તું બિનહરીફ આવે કે ગમે તે આવે, પ્રોગ્રામ થાય છે, એક્ટિવિટી થાય છે, અને એક્ટિવિટીના પ્રમાણો પણ વધતા જાય છે, ધીમે ધીમે વધતા જાય છે એવી રીતનું. અને એબલ ટુ ડુ એવરીથિંગ વિથ એ સ્માઇલ અને બધું. અને જેમ વિનીતાએ કહ્યું તેમ, અને પહેલાં હું તો એમને એવી રીતે બહુ અભિનંદન આપતો હતો કે બધું ગમે તેટલું રમખાણ ફાટી નીકળ્યું હોય સ્ટેજ પર, કોઈનો પરફોર્મન્સ ખરાબ થતો હોય, અંદર દાઝેલા માણસો બી હોય, પણ છતાંય આભાર વિધિ આવે ત્યારે બેસ્ટ. એટલે હું જ કહેતો હતો એમને કે જો પ્રોગ્રામની સૌથી સારામાં સારી જો આઈટમ હોય એ આભાર વિધિ. કેમ કે નોર્મલી બીજા બધા આભાર વિધિના પ્રોગ્રામ તો બોરિંગ હોય ને, બધાના નામો બોલવાના હોય કે મનસુખભાઈએ માઇક્રોફોન લાવી, અમને બેન્ડ લાવી, એ બધાના નામો બોલવાના. એને હ્યુમરમાં ગોઠવી કેવી રીતે, અને તે છતાંય લોકોને બહુ સરસ લાગે કે આપણને ખબર નહીં કે ચાદર પાથનારા આટલા બધા મહાન હતા. હી ઇઝ ડુઈંગ ઇટ સો વેલ. એટલે આભાર માટે બી એ પ્રખ્યાત હતા. એટલે હું દર વખત એમને કોમ્પ્લિમેન્ટ આપતો હતો. ગાવા માટે એટલું બધું નહોતો આપતો, પણ એવું કહેતો હતો કે તમારો નેચરલ સૂર બહુ સરસ છે,
તમે ગાઓ છો જે કાગ દુલ્લા કાગનું, એમાં અવાજ તમારો બહુ સરસ છે, થોડી પ્રેક્ટિસ કરો જરા, જો કે પ્રોગ્રામ તમારો સારો થાય છે, એમ કરીને સહેજ હળવી થાપ આપી બરાબર ચાલે, એટલે સરસ ચાલે. આઈ થિંક કે પ્રોગ્રામ છેક સુધી બહુ સરસ એમની લાઈફમાં થયો બધો. અને આઈ થિંક એક બીજી સરસ વસ્તુ છે, આ વખતે ચેર તરીકે એક નવી પોઝિશન ઊભી કરી છે આ વખતે, વિચ ઇઝ ગુડ. સો હી સ્ટીલ એ ઇન્ટેક્ટ પાર્ટ ઓફ દેટ હોલ લુક જે આશીષ અને બીજા બધા કરશે, જે ગિરીને જીની દર વખતે મારે ગડબડ થાય છે, જીની માલવિયા એ બધા માલવિયા એ બધું કરશે, છતાંય સાહેબ ઉપર દેખરેખ રાખશે. આપણે નહીં વિષ્ણુ ભગવાન એક ઉપરથી જોયા કરે બધું, એમ કે તું ત્યાં પેલા ટેકરા પર જા અને ત્યાંથી પેલી નદી નીકળશે, જો આ બધું કરશે. મહાભારતની બધી વાર્તાઓ લો કે ગમે તે લો, એટલે આપણે શું કરવાનું, કે તું લાત માને ત્યાં આગળ આપણે ભણેલું છે. તો એ એવું કહેનારો કોણ માણસ છે? તો વી આર વેરી ફોર્ચ્યુનેટ કે રામભાઈ તરફ સરસ હેલ્થ વાળા છે, બધું છે, અને મગજ સરસ ચાલે છે, તો એ બધું મળશે આપણને એમને. અને હી વિલ બી સ્ટીલ એ પાર્ટ ઓફ GLA ઓફ એને, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા. બહુ સરસ, વેરી ગુડ. થેન્ક યુ આરતી. વેરી ગુડ, વેરી વોર્મ સ્પીચ તમારી, બધું સરસ. અને ગાય બતાવ્યું, વિનીતાને ખુશ કરી, જોઈએ એક કોણી મને મારી. મોરારી બાપુ એકવાર કથામાં કહેલું કે આ સંસ્થાઓ છે ને એ આપણી દીકરી જેવી કહેવાય. દીકરી મોટી થાય તો એનો યોગ્ય મૂર્તિઓ જોઈને એને પરણાવી દેવી જોઈએ. આપણે ગમે એટલી વાલી હોય પણ એને આપણે એના સંબંધ ક્યાંક બાંધી દેવો જોઈએ. એ રીતે મને પણ એવું લાગ્યું કે આ સંસ્થા આપણે છોડવી ગમશે નહીં જરાય. એટલે ચેર ઇઝ અ નોન જસ્ટ હેલ્પ. બહુ સરસ, બહુ સરસ, એબ્સોલ્યુટલી બહુ સરસ, એબ્સોલ્યુટલી. રિટાયર ત્યારે થયું જ્યારે બધા તમને સરખી રીતે ઓળખતા હોય. એ પણ એક મુશ્કેલનું કામ છે. કન્સિસ્ટન્ટલી કેટલું સરસ. ગુજરાતી સાહિત્ય પરિષદ છોડવામાં તકલીફ કરેલી લોકોએ, તો એ બધું ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે રિટાયર થઈ જવાનું એ પણ કુદરતી આવડવું જોઈએ એવું મને લાગે છે. પણ સાંભળો, 25 વર્ષે ન થયા હોત, તમે 30 થયા હોત તો પણ પ્રજા તો મજા જ કરતી જ હતી, એમ એવી રીતના 25મા વર્ષે જ થવું એવું જરૂરી નહોતું, એમ કહું છું. એમ એવું અશોકભાઈએ કહ્યું, બીજા બે વક્તાઓએ કહ્યું કે એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ એટલી બધી સરસ. મેં કહ્યું પેલો મીઠાઈ બનાવનારો કેવી રીતે ફટાફટ અલ્લાહ આશા કરી દે બધું આવ્યું, અને સરસ થતું હોય બધું. તો ઇટ વોઝ વેરી નાઇસ. બીજા કોઈને કઈ વાત પ્રતિભાવ મૂકવો હોય તો પછી આપણે પન્નાબેન. વિનીતા અને આરપી સાથે 100% સંમત થાઉં છું. અને મને જે સ્પર્શે છે એ રામભાઈનું ગુડવિલ અહીંયા પણ અને અમેરિકામાં પણ અને ઇન્ડિયામાં પણ બહુ જ પ્રેમથી લોકો યાદ કરે છે. આ વિશેષતા છે રામભાઈની કે સૌની સાથે મળીને કામ કરવાની એમનું ગુડવિલ બહુ જ છે. એ જ મારે કહેવાનું હતું. થેન્ક યુ. એનું કારણ મેં જેનો આભાર માનવું જોઈએ માન્યો નથી, ભાનુ છે. જે ભાનુબેનને તો યાદ કરવા જ પડે. આ બધા સંમેલનો ભાનુબેન વગર થાય જ નહીં. કોઈ પણ કાર્યક્રમ ભાનુબેન વગર થાય જ નહીં. ભાનુબેન ક્યાં છે? આ બેઠા બાજુમાં. પન્નાબેન કેમ છો? ગુડ મોર્નિંગ સખી. સખી કેમ છો? મજામાં. તમે સૌ બધાએ પ્રતિભાવ સરસ આપ્યા, સૌનો આભાર. બીજા કોઈને ન કરવાનો પ્રતિભાવ આપવાનો બાકી હોય અથવા કંઈ કહેવાનું હોય તો આપણી પાસે હજી સમય છે. એક છેલ્લો પ્રતિભાવ કોઈને આપવો હોય તો. ઓકે, તો આ સભાની હું આભાર વિધિમાં શરૂઆત અશોકભાઈથી કરું છું. અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર. એમણે જે સરસ રીતે માંડણી અને પરિચય આપ્યા રામભાઈના. અને રામભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર
તમે રસના ચટકા કરાવ્યા, ટૂંકાણમાં પણ સચોટ રીતે વાત કરી અને પછી આ ફ્લોરને ઓપન કરી અને જેમને પણ તમારા પ્રત્યે લાગણી હતી એ અભિવ્યક્ત કરવાનો મોકો આપ્યો. એટલે રામભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે સરસ રીતે ગાય, જે બે ચાર પંક્તિઓ લોકગીતની એમને માણવા મળી અને એમને મજા પડી. જે લોકો પણ જોડાયા છે દૂર દૂરથી, અમેરિકાથી, યુકેથી, ભારતથી અને બીજે બધેથી, રામભાઈની આ જે કારકિર્દી છે એને એની સરાહના કરવા માટે સૌનો આભાર માનું છું. તમે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર બનાવ્યો. હવે પછીનો જે કાર્યક્રમ છે એ છે મેમાં, અને પહેલો શનિવાર એઝ યુઝ્યુઅલ મેનો એ છે 4 મે બપોરના સમયે. એ આપણી ઓટલોની બેઠક હશે અને વધારે માહિતી તમને ઈમેલમાં કે વોટ્સએપમાં મળશે. તો થેન્ક યુ વેરી મચ. તમને સૌને મળીને સારું લાગ્યું. ચાલો આવજો. થેન્ક યુ પંચમજી. થેન્ક યુ વિપુલભાઈ. ઠીક છે, બાય. થેન્ક યુ પંચમભાઈ. પ્રણામ રામભાઈ.